હાલ બોલીએ અંબે માત કી જય, બોલીએ ભવસર માત કી
વાળાઓ આપના મારા વાગ અભિનંદન છે। તો આજે કાલનું અધૂરું નાટક ભક્ત પ્રહલાદ નામનું નાટક ભજવી બસાવવા નમ્ર વિનંતી। જેવી આપની આજ્ઞા।
ઘણા લોકોને ખબર હશે કે શ્રીબાઈ આજે આપણે ભક્ત પ્રહલાદ નામનું નાટક ભજવી બતાવવાનું છે. તો સતયુગની અંદર શ્રીબાઈ ને કરુણા કુમાર પ્રહલાદ રાજા જ્યારે ચોકી કરતા હતા ત્યારે એને રામ નામનો મંત્ર આપી અને શિષ્ય બનાવેલ. તો શ્રીબાઈ હતા, એ શ્રીબાઈ કોણ હતું એ ઘણા લોકો બહુ ઓછી ખબર હશે. જ્યારે બ્રહ્માજીએ વિષ્ણુ અને શંકર ત્રણે દેવ હતા ત્યારે સૃષ્ટિ રચાવવા માટે શંકર ભગવાને બ્રહ્માજીને તપ કરવા માટે કીધું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંકર ભગવાન બ્રહ્માજીને કહેતા કે તમે તપ કરો એમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્માજી હજારો વર્ષ તપ કર્યું. હજારો વર્ષ તપ કરવા પછી એના અંતરમાંથી શ્રીબાઈ નીકળી, સ્ત્રી નીકળ્યો. ત્યારે શંકર ભગવાને બ્રહ્માજીને કીધું કે શ્રી હું કામ બોલાય એમ. એનું કારણ કે બ્રહ્માજી કે હવે તો જે બોલાઈ ગયું તો બોલાઈ ગયું ભગવાન, હવે શું કરવું? તો હવે એને તમે પ્રગટ કરો એમ. ત્યાંથી જે શ્રી જે શબ્દ બોલાનો છે તપ કરતા કરતા એમાંથી શ્રીબાઈ બન્યા. અને શ્રીબાઈ બન્યા પછી એક અપસરા બન્યા. અને જયારે હરણાકૃષ્ણ વસન આપેલો હતો અને હરણાકૃષ્ણનો ત્રાસ હતો ત્યારે એ અવાજ કરો ભાઈ છોકરાઓ, જયારે હરણાકૃષ્ણનો ત્રાસ હતો ત્યારે રામનું નામ કોઈ લેવા દેવા નતા આવતા. ત્યારે જે આ શ્રીબાઈ હતા ને અપસરા બેના હતા ને આપણે વિષ્ણુ ભગવાનની ત્યાં રહેતા હતા. પછી વિષ્ણુ ભગવાને કીધું કે શ્રીબાઈ તું હવે અપસરામાંથી અને સ્ત્રી બનીને જા. રાજસ્થાનની અંદર ગામનું નામ સારું છે, મને ભૂલાઈ ગયું. એ કર્ણા ભગત કુંભાર હતો, એ પણ મહાધર્મી હતો. એને કીધું કે એની સાથે તું લગ્ન કરી અને તાલાળા ગીર ની ન્યા તું જા. આ હરણાકશ છે ને એ તાલાળા બાપુ, એ ગામનું નામ સારું છે, બહુ મને યાદ. તાલાળા એ શ્રીબાઈ છે. પછી જ્યાંથી શ્રીબાઈ અપસરા હતા એ સ્વગૃહમાંથી આવે અને કર્ણા ભગત ત્યાં લગ્ન કરીને પછી બે જણા એ તાલાળા ગીર ની અંદર આવે. તો રસ્તામાં એ રાત પડી અને સત્સંગ બે જણા કરતા હતા. ત્યાંથી બે ગાંધર્વો ઉડીને પાતાળ લોક ની અંદર શિવની દર્શન કરવા માટે જતા હતા. અને એ બે ગાંધર્વો હતા ને, એ બે ગાંધર્વો શિવની સ્તુતિ કરવા માટે જતા, તપ કરવા માટે જતા. અને કર્ણા ભગત અને શ્રીબાનો સત્સંગ સાંભળ્યો પછી એને એમ થયું ખરેખર આ એક ભગત છે એમ, તો આને એની પાસે જવા દે. આ બે ગાંધર્વો હતા ને એ શ્રીબાઈ ને કર્ણા ભગત પાસે આવે. બે ગાંધર્વો હતા. પછી શ્રીબાઈ ને વાત કરે કે તમે અમને આ ઉપદેશ આપો એમ. કે ઉપદેશ આપો તો અમારે જવાનું છે તાલાળા ગીરમાં, અમે ભગવાનનો આદેશ છે. જો તમારે આવવું હોય તો ત્યાં રામનું નામ લેવા દેતો નથી હરણાકંસ. અમે જ્યાં જાય તો તમે ત્યાં આવો એમ. એટલે જે ગાંધર્વો હતા ને આપણે કે બિલાડી, રમેશભાઈ, જે બિલાડી હતા ને બિલાડી, એ આ બે ગાંધર્વો હતા. એ બિલાડી જે શ્રીબાઈ ઘરની અંદર ભોયડું ગાળી અને જયારે આને ઉપદેશ આપતા ને ત્યારે બિલાડીની માથે આપણે માતાજીને કેમ માથે દીવો છે દીવો રાખી અને રામાયણ વાંચતા અને રામાયણનો પાઠ એને સંભળાવતા. આ જે બિલાડી છે ને એ આ એક ગાંધર્વો હતા. જે શ્રીબાઈ હતા એ અપસરા હતા. પછી પ્રહલાદ રાજા આવે ને પછી એને ઉપદેશ આપે. એ આજે આપણે નાટક બધી બતાવવાના છે. તો સૌ ભાઈઓ શાંતિથી સાથ સહકાર અને ટેકો આપજો. બોલ અંબે માત કી. એ સોનાલા ગર્ભોથી લે અંબે માં સાલા ધીરે ધીરે. એ સોનાલા ગર્ભોથી લે અંબે માં સાલા ધીરે ધીરે. એ પરાર
એ સવાબ શેરનું મારું એ દાંતેડું રેલો ઘડે ઓલા લીએ લુહાર મુજા એ મુજા વાલમ જીરે હવે મી જાઉં વાઢવાર લો એ સવાબ શેરનું મારું દાંતેડું રેલો ઘડે ઓલા લીએ લુહાર મુજા એ મુજા વાલમ જીરે હવે મી જાઉં વાઢવાર લો એ હાલો હવે નહીં જાઉં વાઢવાર લોલ એ પરનો લાવે છે રોજ પાવલી લોલ મોરે લાવો રૂપિયો દોઢ મોજા એ મોજાવાન મધી લોલ હવે નહીં જાઉં વાઢવાર લોલ હે રે હવે નહીં જાઉં વાઢવાર લોલ ગામમાંથી જોવા પધારેલ મહેમાન માતાજીના જીવનમાં 51 રૂપિયા આપે છે રામ ભરોસે બોલ અમને માત કી જય હે ઢોલીના ઢોલ તારો વાગે છે એ મારી મૈસાની હારે ઢોલ વાગે છે ઢોલ વાગે છે એ મારે મહીસાગરને કાંઠે ઢોલ વાગે છે ગામ ગામના કુંભારી આવે છે ગામ ગામના કુંભારી આવે છે મારી માતાજીનો ગણ બોલાવે છે એ મારી મૈસાની હારે ઢોલ વાગે છે એ મારી મૈસાની હારે ઢોલ વાગે છે ગામમાંથી જોવા પધારેલ મહેમાન ગોવિંદભાઈ 101 રૂપિયો આપે છે અને તારું નવું ગીત હમણાં આવ્યું છે ને એ ગાવાનું છે. ભાઈ ગામના તમામ નાના મોટા વડીલોને મારું આજે માતાજી ચામુંડામાનું સોંગ આજે રિલીઝ થયું છે તો બધાને જોવા મારી નમ્ર વિનંતી છે હે દેવી હરજી રે કરું ને ચામુંડ માં ભોળો રે લોલ હરજી કરું ને ચામુંડ માં ભોળો રે લોલ આ દુનિયાના લોકો ઘણા સ્વાર્થી એ મારી હરજી કરું ને ચામુંડ માં ભોળો રે લોલ મારી ઉપર રે આકાશ ને નીચે ધરતી રે લોલ મારી ઉપર આકાશ ને નીચે ધરતી રે લોલ નથી દેતા કોઈનો સાથ રે એ મારી નથી દેતા કોઈનો સાથ રે એમાં હું હરજી કરું ને ચામુંડ મહાબળો રે લોલ એ મારી ગામે ગામ રખડી હું તો આવ્યો રે લોલ ગામે ગામ રખડી હું તો આવ્યો રે લોલ એ ના મળી સુખની ક્યાંય સોય જો એ મારી હરજી એ કરું ને ચામુંડ મહાબળો રે લોલ દેવી હરજી રે કરું ને ચામુંડ મહાબળો રે લોલ ગામમાંથી જોવા પધારેલ મહેમાન ગોવિંદપુરામાંથી જોવા પધારેલ મહેમાન બાલુભાઈ ગેડિયા તરફથી 101 રૂપિયા આવે છે ભાઈ
ગામમાંથી જોવા પધારેલ મહેમાન અશોકભાઈ કવા માતાજીના દિવસમાં 50 રૂપિયા આપે રામ ભરોસે. એ પરણિયું બંધાય માં જશોદા ગીત ગાય આ લાલો મારો પરણિયા માં તારે મોઢું જાય કનૈયો મારો પરણિયા માં તારે મોઢું જાય હરવા એ મારા લાલા નહીં કે સો એના દિલડા મધુરા ગાઉં એ મારા લાલો લાલમલા એના ગુલાબી ફિંગર મરાઠી જોયું ના જોવાય પરણિયું બંધાય માં જશોદા ગીત ગાય લાલો મારો પરણિયા માં તારે મોઢું જાય કનૈયો મારો પરણિયા માં તારે મોઢું જાય. ગામમાંથી પધારેલ મહેમાન 100 રૂપિયા આપીને શું કે વાસણા બાપાના તોયલા રામ ભરોસે. પોપટને પારે વાતણી ને એમ માનતા નહીં પોપટને પારે વાતણી ફેરા ફરતો તો ઈ વાપરો પોપટને પારે વાતણી રાના ને રમતો ઈ મેલ આ બાપા હા કેલની ખાડા નાખે ચડ્યો રે કિનારે શાસનના મહેમાન ભાવેશભાઈ ઝાપડા તબલ છે. આમ તો અટાણે સુરતમાં છે અમારે હાલે પેનિયા સરાકથી પુગાડો નથી અને 551 રૂપિયા માતાજીની ભેટમાં મોકલ્યા કે દેવાતાને કહી દે તો કે ક્યાંક ભજન ગાઈ નાખે કાકામાં તો ગાઈ નાખે કામાનો ભેળ ગામમાંથી વધારે મહેમાન ચીકુભાઈ 51 રૂપિયા આપે છે માતાજીની ભેટમાં. જગદંબા તુમાજો બની જપીએ તમારા લીધા આ બાપા હા અથોલ તમારા દીવડા બળે એ આજ પરગટ સોયા પોયા એવા વતન રે
ખેતર ખેડી યારે આવ્યા કોડિયા ભંડારિયા ગામ ના વર્ષો તમારે ઓલા કાંઠા ના છે ને ના ઓલા કાંઠા નો માતાજીના જેટમાં હોત કે આપી ગયો મરવાની રહ્યો સાસર ગામ અને શીકુભાઈ નામ માતાજીની ભેટમાં એ 6 રૂપિયા આપે છે અંગૂઠો મરડીને રે પીયું ને જગાડી
એવો લાંબો હોય ને પૂરો કરવો પડે એટલે 101 માં નહીં ચાલે દેવતા એલો ગામમાંથી જવા બધા મહેમાન 101 રૂપિયો રામ ભરોસે આવે છે ભાઈ ઈ સોનલા ઈ મણી રૂપા મેરે હેલો મારો સાંભળો એ રણુદા નારાજ હુકમ કરો તો આવી દાતરા ઉઠાય મારો હેલો સાંભળો માતાજીની સુંદરી એ રિયાજ ભાઈઓ ઢાળે મને
ગામમાંથી જોવા વધારે મહેમાન વિજયભાઈ છેટોલિયા માતાજીને 51 રૂપિયા ને સુંદરી હે વિજય ભાઈઓ ઢાળે માની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી જો આય હે વિજય ભાઈઓ ઢાળે માની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી જો આય સુંદરી હોડી માં સુંદરા રે માં સુંદરી જો આય એલા એ તમારી આ સેનાને હાથો આયાના કામના ધડબડાટી કરે એ હવે આવ્યા તો એક મારવી પડી હો હવે એમને તો આને કેક થી કોઈ કાઢી લે ગાળા જા આ જેટલી જાય ઘેર થી કાઢી મને કે જેટલી ગામમાંથી જોવા વધારે મહેમાન માવજીભાઈ 101 રૂપિયા આપીને માતાજીને સુંદરી હોય એ માવજી ભાઈઓ ઢાળે માની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી જો આય આજે ભાઈઓ ઢાળે મને સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી જો આય એ માવજી ભાઈઓ ઢાળે માની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી જો આય તને દુલ્હન ને દોને બુઆ પડે કોકને મારા વાતણી નાનાનું રમતું મેર કેલની ખાના નાખે હા બાપા હા se posan los dientes. Ele nane namorida sana wako yani kiwana uko pyar ka mano ke mano kotana uko pyar ka mano ke mano kotana eri pura mriya me ala na ગામમાંથી જોવા બદલ મહેમાન જીવરાજભાઈ 51 રૂપિયા આવશે મારી સુંદરી એ જીવરાજભાઈ ઓઢાડે મને સુંદરી રે મારી સુંદરી રે મારી સુંદરી ભાઈઓ ઢાળે મને સુંદરી રે માં સુંદરી રે માની સુંદરી જો એ સુંદરી ઓઢીને યમા સિરા રે મારી સુંદરી આ સુંદરી ઓઢીને માં સુંદરી રે માં સુંદરી રે માની સુંદરી જો એ
એવું તો કાગળિયા નક્કી નક્કી કાકી કાનુડા તારા મનમાં. એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા. એ મારા કાળજરા મને બળી જાય કાનુડા તારા મનમાં. એવું તો કાગળિયા નક્કી નક્કી કાકી કાનુડા તારા મનમાં. કાનુડા તારા મનમાં. પેલો અક્ષય મોકલી દો, અક્ષય. એ દબાવીને ખાવ દબાવીને ખાવ. ગમરી જોવા પધારેલ મહેમાન એ ચટણી વગર મારા ખાધો. મંડળના સભ્ય શ્રી રામ ભરોસે 101 રૂપિયા આપે છે ભાઈ. એ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળીને લો. એ તો મારે મંગલીએ સંભળાવતો. રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળીને લો. આ ગયો તમારા સાજનનો રે ગણપાતો. એ સાહેબની સંગે રે પાણી ભરવા નીકળ્યા રે લો. સાહેબની સંગે રે પાણી ભરવા નીકળ્યા રે. હવે દેવાતા અહીંયા છે 5-10 મિનિટ ફરમાશ આપજો તો હું પાત્ર ફેરીને આવું. આ દેવા ગયા છે ટ્રેક્ટરમાં કેમ ડફનટ હોય ડફનટ એમ ડફનટ બેઠી થાય હવે જ્યાં મેળાવે ત્યાં લગાડી દેવાનું. ગુડા જોડે તારી એ બાજુમાં ખબીલાલા એ ગુડા જોડે તારી ઓહો મારો અટીલો જોડે તારા બાપ રે એ ગુડા જોડે બાજુ. આનો ઉપાડી ભરી જવાની જરૂર છે સુરત. બાપુ મારા ઘરમાં ઘો ભરી જાય તો હું એમ કરો. એ નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. મને લાગો રમીલા મને મારો લેલો. મને લાગો રમીલા હવે મારો લેલો. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં
ગામમાંથી જોવા વધારે મહેમાન માતાજીના દિવસમાં 51 રૂપિયા આપે છે. લકડી જલા કે કોયલા ભયા નહીં કોયલા કે નહીં રાત ને કોઈ ભાગણ કે છી ગલી નહીં કોયલા કે નહીં રાત રામા છોડોની રેવતે ધરી હાથમાં લી સમરતા ખાધો ખા બધા ધન રામાની એવો હાથો ધણી રે મારે રામ રે ગામમાંથી જોવા વધારે મહેમાન માતાજીના દેવળમાં 51 રૂપિયા આપે છે. રામ ભરોસે ગામમાંથી બધા મહેમાન વલ્લભભાઈ 101 રૂપિયા આપે છે માતાજીની ભેટમાં અને હળવા તો મારી દીકરી હે મેં થોડો પીધો એ સૈયો રે આ મધરો એ મધરો દારૂડો મેં કે છે તો થોડો પીધો ને ઘણો સૈયો રે મધરો દારૂડો મેં કે છે તો થોડો પીધો ને ઘણો સૈયો રે મધરો દારૂડો મેં કે છે એ ભગવાને પગ મારા ઢોલે એ મોડું થાય તો માથું મારું ઢોલે એ આ ભયબંધો રે આ દોસ્તારો રે આ ભયબંધો એ લડે લગાડો રે મધરો દારૂડો મેં કે છે તો થોડો પીધો ને ઘણો દરિયો રે મધરો દારૂડો મેં કે છે ગામમાંથી પધારેલ મહેમાન અરવિંદભાઈ 101 રૂપિયા આપે છે માતાની ભેટમાં અને હળવા તો મારો પટો હે આજે માંડવ સાયો ભલી ભાતી ખોડલમાં આટો મારો મવડી આટો મારો હે આજે મંડપ સાયો ભલી ભાતી ખોડલમાં આટો મારો મવડી આટો મારો હે મારી બુવા આવે તારા મને રે ખોડલમાં આટો મારો મવડી આટો મારો
તું ગોઠો તમે તો થોડાનું સટણી જરાક વધારે ખવડાવ્યું હોત ને તો ઘોડા ન થાય. બાપુ આવ્યા છે પણ આપણું નાટક આપણી ડેરીએ અવાજ કેનો આવે છે માટે થાય પાસ હમણાં તપાસ આપણી જોઈએ દાસી આવ્યા છે ને એ પણ સારા સમાચાર લઈને આવ્યા છે કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો. હે વધાઈ લઈને આવી હું તો વધાઈ લઈને આવી રે વધાઈ લઈને આવી વાહ બાપજી વાહ મારી ઘરે પુત્રનો જન્મ થયો છે એ માટે થઈ દીકરો આયો વધાઈ લઈને આવી રે તમારી ઘરે દીકરો આયો વધાઈ લઈને આવી રે એ વધાઈ લઈને આવી બાપુ આપણી ઘરે દીકરાનો જન્મ થયો માટે થઈને દાસીને હે હો માગા ઇનામ આપો. પ્રધાનજી બોલ મારા રાજની અંદર પ્રહલાદને આદર કરો જાઓ. બાપુ આજ નહીં વાંધો આવે હો. બરાબર છે ઉસ્તાદ સારામાં સારું ગીત ગાયા. આજ વાંધો ન આવે એનું કારણ શું છે? કોણ ખાધું? ખમણ ખાધું. હા પ્રહલાદ બોલો પિતાશ્રી. હવે તું યુવાન થતો આવે છે માટે થઈ અને રાજ પાટ તારે સંભાળવાનું છે પણ એક ધ્યાન રાખવાનું છે કારણ કે આપણા વેળીનું નામ રાજની અંદર કોઈ ન લેવું જોઈએ. જો નામ લે તેના ધડથી મતલબ જુદા હોવા જોઈએ. પ્રહલાદ જેવી આજ્ઞા આપના પિતાશ્રી. પ્રધાનજી બોલ મારા પ્રહલાદ અને તમે આપણા રાજની અંદર કોઈ પણ રામનું નામ ન લે. કોઈ નો લે મારા પ્રધાનજી મારા પિતાશ્રીની આજ્ઞા છે રાજ્યને તપાસ કરેલો કોઈ પણ રામનું નામ ના લેવું જોઈએ. કોઈ નો જો કોઈ રામનું નામ લે તો મને આવીને કહેજો. પણ જો રામનું નામ લે ને તો હવે આપણે વ્યવસ્થા હારી શકે જેમ બતાવી જો. ભક્તાને બોલો ભગત હવે દિવાળીનો સમય આવી ગયો બરોબર છે ભગત તો હવે આપણે માટલા ને ગરબા ને એવું બધું કરવું જોઈએ. હા કરવું જ પડે ને ભગત તો હવે માટી આપ ગોતી આવું જ્યાં સારી માટી હોય ત્યાં આપણે ગોતીએ. હા તો તમે માટી ગોતી આવો તો હું રસોઈ બનાવી દઉં તો હાલમાં જાય આ તો જ્ઞાતિ રહી આવી એવું છે. હા હા નહીં નહીં એ નહીં છે જો હા કાકો પણ ખવડાવતો લાગે સારું. ભક્તાણી બોલો ભગત આ બધીમાં જોયું માટી ક્યાંય સારી નથી. અહીંયા એટલામાં પાણી નથી તો આપણે અહીંથી ગોતી લઈશું. બોલો ભગત
એ શેર માટીનો બોલનાર કુંવારીઓ. શેર માટીનો બોલનાર કુંવારીઓ. એ શેર માટીનો ખોદનાર કુંવારીઓ. કુંવારીઓ રે ભાઈ કુંવારીઓ, શેર માટીનો બોલનાર કુંવારીઓ. એ શેર માટીનો ખોદનાર કુંવારીઓ. માટીનો ખોદનાર કુંવારીઓ. ભક્તાણી, બોલો ભગત હવે આપણે માટી તો ખોદી લીધી, બરોબર છે ભગત બરાબર છે? તો હવે આપણે હારીને ઘેરે ભૂગાડી દઈએ. ભલે ભગત હવે ક્યાં છે ગજરી? નહીં 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 હવે ખોલ કા. હો. કેમ તને જોઈએ? હા તો લઈ જાય ને ભાઈ. હા શું કર્યું? સુરત આવે પછી લઈ જાય. સુરત આવે પછી લઈ જાય. તો એમ કરો ને કાકા, હા ગધેડી ગોતે મારે કાકા એવું છે. આ પાણી પીવા લઈ હા જાઓ. હા હા આ પાણી પીવા લઈ જાઓ હા ને? લઈ જા લઈ જા. કાકા કઈ કેળા લાગે. ભક્તાણી, કાકો મળે છે. તો હવે આપણે માટી ભર લઈએ. ભલે હે ઓલા સકલા બોલે ઓલા સકલા બોલે હાલો હાલો રે ઓલા સગલા બોલે કાકો, ઓલા કાગડા બોલે કાકો, હાલો હાલો ને બોલ જાય વાવા. બોલે તો બોલે તો હાલો હાલો રે ઓલા સગલા બોલે કાકો, ઓલા કાગડા બોલે કાકો, હાલો હાલો ને બોલ જાય વાવા. ભક્તાણી, બોલો ભગત તો આપણે માટી કરી લીધી, બરાબર છે? તો હવે આપણે સાંકળો માંડી દઈએ. ભલે ભગત હો કાકા ઓલી ભંગલી બનાવી છે ને, ભંગલી એ બનાવવાની છે ને? ને બતા હા બધું 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 બનાવો. હો બધું. કાકીને આવડે આપણે એને શું આવડે? નહીં? તું લઈ જા લઈ જા. હું તો ખાલી બનાવી પછી ઘરે મૂકી દેવાની. એમ? હા બેસવાની છે ને બરાબર? હા તો કહી દેજો મારા કાકીને, હું બપોરે આવે. બપોરે હા. ભલે કાંઈ વાંધો નહીં. તો તને સાંજે હું જાઉં, મારા કાકી હા ભાઈ હા લઈ આવે. હા. હા કાકો, કાકો નાદ ન પડતો. આવ આવ કાકો ગળે જો નથી. આ પછી તું કે તો પછી મારે શું કરવું? કોફી નહીં આવું. એ એવો હળવો રે ફેરવને તારોય ચાલો. ઓરે બેરો ને કુંભાર કાકોનો. એ એવો હળવો રે ફેરવને કુંવર ચાલો. એવો હળવો બેરો ને કુંભાર કાકોનો. ઠાકરે ઠાકરે યુગના ઠાકરે કુંવર ના છાયા. હળવો રે ફેરવને તારોય ચાલો.
તાણી બોલો ભગત. હવે આપણે માટલા તો ઉતારી લીધા, બરોબર છે ભગત. તો હવે નિભાડો ખડકીને પેટાવી દો. ભલે ભગત, તમે નિમાડો ખડકી અને પેટાવી દો તો હું રસોઈ બનાવીને તૈયાર રાખું, પછી જમી લઈ આવીએ. ભલે ભક્તાણી. કાકી ભલે બેટા. મારું બટન મને બટન આ વેમાં આવું છે ભાઈ. દીકરો હોય તો બાપરે બેઠો તો કઈ નથી. મારા કાકા કેમ ના ગયા? એ નિમાડો ખડક હોય ક્યાં? આવો ને આપણે સાપ લેવા. તાર કાકા આવે પછી આવીએ અમે બે. એ માણાનું શું કામ છે કાકી? તને સાવ કહે તો કોફી બનાવી દો, એમાં હું હોય બીજું. પણ તારા કાકા આવે પછી તારે જે પાવું હોય, ચા કોફી ઠંડુ. અમારા કાકા નતા, તમારે એનો મૂકીને તમે આવો ને. બહુ છે ને, તાર કાકાને પૂછ્યા વગર ઘરની બહાર ન જાય. નહીં? નહીં. હારું, હારું. એટલું મારા કાકાને ધ્યાન રાખજો. તમારે કાકા આવવા વાર લાગે ને ચાલો ને આપણે હવે આગળ આવી ગયા, રસોઈ બની ગઈ. મોટ આવે છે કેળા ખાવ. ભગત, બોલો ભક્તાજી. નિંબાડો ખડકી દીધું. હા, નિવારામાં આગ મૂકી દીધી. ઓહો, બહુ ખોટું થયું ભગત. કેમ? અરે ભગત, એમાં એવું હતું, એક માટલામાં બિલાડીના નાના નાના બાળ હતા. હું તમને કહેતા ભૂલી ગઈ અને તમે નિંબાડો પ્રગટાવી દીધો, તો હવે બિલાડીના બાળનું શું થાય? અરે ભક્તાણી, તને ખબર હતી તારે મને પેલા કેવું છું ને. અરે ભગત, મારા મગજમાંથી જ નીકળી ગયું, નકર ન કહી દઉં તમને. અરે ભક્તાણી, હવે તો એને બચાવવા વાળો તો રામ જ છે. જો આપણે રામ નામની ધૂન બોલીએ ને તો જ એ જીવી જાય. બરોબર છે ભગત. બોલો રામચંદ્રજી ભગવાનની. ભક્તાણી, બોલો ભગત. તો હવે આપણે રામ નામની ધૂન બોલીએ. બરોબર છે ભગત. એ હરે રામ હરે રામ 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 હરે હરે. 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અમારા રાજની અંદર ક્યાં રામનું નામ ચાલુ કર્યું છે? મારા પિતાજીની આજ્ઞા છે અહીંયા હરિનાગર બાપુનું નામ જ હોવું જોઈએ. અરે તમારા રાજની અંદર હવે અમથી નામ નથી રામનું લેતા. હવે નિભારો પ્રગટાયો એની અંદર બિલાડીના બાળ રહી ગયા. અમે એને બચાવવા માટે રામ નામનું બોલીએ જોઈએ. અરે કુંભાર, આ બધું ખોટું છે. રામ નામ સિવાય કોઈ બચાવી ન શકે. તો ભગત હું આવું ત્યાં સિવાય લીંબાણો નહીં ખોલતા. ભલે ભલે કેવા તમારા બચ્ચા જીવતા નીકળે છે. ભલે વાંધો નહીં. એ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. એ ભગવાન, હવે તારો રામ કેવો હતો તે મને બતાવ.
વાહ કુંભાઈ વાહ. આ તો રામનું નામ સત્ય છે. તમે મને જીવતા બિલાડીના બાળ બસાવીને મને બતાવી દીધું. તો આ જગતની અંદર રામનું નામ સત્ય છે. તો ભગત તમે મને કંઠી બાંધો તો તમે મારા ગુરુ બનો. અરે પ્રહલાદ, ભક્તિ તો મારે તો કાંટાની કેડી છે. ગમે તેવું સંકટ પડે, ફૂલડાની કેડી નથી સારી જવાય. ગમે તેવું સંકટ પડે ભગત, તો ભક્તિ કરવી હોય તો આ બધું છોડવું પડે. જેવી તમારી આજ્ઞા. પ્રહલાદ, બોલો ગુરુ મહારાજ. જો આજથી તમને હું કંઠી પહેરાવું. બોલો રામદેવજી ભગવાનની. વાહ ગુરુ મહારાજ વાહ. હે ગુરુ મહારાજ, જ્યારે હું સાંભળું ને જ્યારે યાદ કરું ત્યારે હાજર હાજર ઊભા રહે છે. ભલે પ્રહલાદ, જ્યારે ત્યારે સંકટ પડે ને ત્યારે યાદ કરજે. જય ગુરુ મહારાજ. અલે રે ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. અલે રે ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. હેલે રગગનિયા માલાગી રે મને સદગુરુ મળ્યા. આ પૂર જગીને તો જોયું રે જાની. આ ઘટનામાં જોયું ને લાગી રે મને સદગુરુ મળ્યા. ગગડામાં જોતો હવે જાગી રે મને સદગુરુ મળ્યા. અલે રે ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. હેલે રગગનિયા માલાગી રે મને સદગુરુ મળ્યા. મારા પિતાશ્રી, તમે એટલા મારા આરામ કરતા હોય પણ એવી જય બોલાવો કે નિંદ્રા આધીનમાંથી ઉઠી જવા જોઈએ. બોલો ગણપતિ ભગવાન કી જય. ગણપતિ ભગવાન કી જય. બોલો બાપુ. આપણા રાજની અંદર આપણા વેરીનું નામ કોણ લે છે? આપનો પુત્ર પ્રહલાદ. મારો પુત્ર પ્રહલાદ. પ્રહલાદ, બોલો પિતાશ્રી. આ તું શું કરી રહ્યો છે? પિતાશ્રી, રામનું નામ સત્ય છે આ જગતની અંદર. નહીં પ્રહલાદ, એ નામ જૂઠું છે. હરણકર નામ સાચું છે. અરે પિતાશ્રી, મેં નજરો જોયું છે. બિલાડીના બચ્ચાને જીવતા માર્યા. પ્રહલાદ, બોલો પિતાશ્રી, રામનું નામ સત્ય છે. એ તને બધી વિદ્યા કરી અને સમજાવવાની વાત છે. માટે થઈ ને છોડી દે રામનું નામ. પિતાશ્રી, નહીં બને. તો પ્રહલાદ, તું સાંભળી લે. કારણ કે મારો પુત્ર છે ને એ હું લાચાર છું. જો બીજા હોત તો હું એના ધરતી મસ્તક જુદા કરી નાખે. પ્રતાપ નહીં, અમારી પ્રહલાદ સમજતો નથી. કારણ કે મારા વેરીનું નામ લે છે. સામે સમદર છે, એમને ને ફેંકી દો. જાઓ. પાછો ન આવે. એ તાળી પાડો તો મારા રામની રે. તાળી પાડો બાબા, તાળી પાડો. તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય તો. એ તાળી પાડો તો મારા રામની રે. બીજી તાળી ના હોય જો. તારો તો મારા રામનું રે. બીજું સમરણ ના હોય તો. એ સ્મરણ
બાળપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય તો હે તાળી પાડો તો મારા રામની રે લીધી તાળી ના હોય જો ગણપતિ ભગવાન કી બોલો ગણપતિ ભગવાન કી જય! બોલો પિતાશ્રી આહા આવી કોમળ દેવી કાયાને શા માટે તું વિખી નાખે છે માટે થઈ રાજપાટ એ તારું છે અરે પિતાશ્રી રાજપાટને મારે શું કરવું છે રામ નામ સિવાય બીજું મોટું છે શું કારણ કે એ તને હજી ખબર નથી તારી કોમળ એવી કાયા મને દયા આવે છે જો હવે તું નહીં થસ તો રાજની અંદર હજારો હાથી છે એમને દારૂ પાય ને તારી માથે મરણું આપવામાં આવશે કાંઈ વાંધો નહીં પિતાશ્રી ગમે એટલું સંકટ પડે બાકી આ પ્રહલાદ આવે છે ક્યાંથી પાછો બોલ તમારું કાંઈ હોવું જોઈએ અરે બાપુ તમે તો થોડીક દયા રાખો અમે તો જાણ જરીએ દયા નથી આપણા કોઈ લેતો જ ના આવે. રાજની અંદર હજારો હાથી છે એમને દારૂ પાઈ ને ગાંડા કરી દો એમની માથે મરણું ફેરવો જાઓ જો પાછો આવ્યા તો તમને બેને ગાળી આપીને તેલ કાઢી નાખી જાઓ હવે આ ભૂલ વાલા પ્રહલાદ ને ગાળિયા મારું તેલ કાઢું બોલો આ બાપુ ભૂલ છે ને એ ભૂલી ગયા હજારો હાથીના મરણું છે વધારે પણ હવે અમારી કઠણાઈ આ પાછા આવે પણ આ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મને માયા લગાડી મારવાના એને મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાના એને મને માયા લગાડી રે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોને ગોવાળ મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે કાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે જશોદાનો જયો મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે યશોદાનો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે પ્રહલાદ તું સમજી જા કારણ કે આમાં કાંઈ પણ ભૂલું હશે માટે થઈ કે તું સમજી જા કારણ રાજપાટ એ ધન દોલત તને આપું છું જા અરે પિતાશ્રી રામનું નામ સત્ય છે તમે ગમે એટલું સંકટ આપશો પણ રામનું નામ હું છોડીશ નહીં આ તારી કોમળ દેવી કાયા મને પીછી નાખતા જરાય વાર નહીં લાગે પ્રહલાદ માટે થઈ ને છોડી દે છોડી દે રામનું નામ છોડ દે ને છોડી દે રામનું નામ છોડ દે ને આ પ્રહલાદ હજી હું તને કહું છું કારણ કે જે
તું ગુલાબની ઘરે ખીલી ગયો છે એ મને પીધી નાખે માટે લઈ પ્રધાનને પ્રહલાદ આવે છે ક્યાંથી? અરે બાપુ અમને ખબર નથી હાથીને એટલો દારૂ પાયો થોડો ગમે પીધો બાપુ કેમ પાછો આવે છે? અરે બાપુ એ ખબર નથી પડતી ક્યાંથી આવે પાછો અરે બાપુ હોય તો થોડો ફેંકી દેવાય સામે મોટો ડુંગર છે એમાંથી ફેંકી દો જો પાછો આવે ને અરે પાંડા નાખી દો માથે તમારા બે નામ ધરતી મતલબ જુદા કરી નાખે જાઓ આ ઘાણીમાંથી ધરતી દર્શક જુદા આવ્યા બાપુ આ એના પ્રહલાદ ને કાઈ નહીં થાય ને અમારું ઘાણીયા ગાડીએ નક્કી આપણે ગાડીમાં પણ હવે પગાર તારો વધારે છે ને આ જોખમ મારે ભોગવવું પડે હાલ તો હવે બાપુ પાછું જવું જ પડશે થોડે ખોટી મૂકી દે. કારણ કે આ બાપુએ ડુંગરાનું કીધું પણ છે નહીં કનૈયા મુરલી વાળા રે 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 જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે તમે જસોદાના દયા રે કનૈયા મુરલી વાળા રે તમે લગો વલા 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 તમે લગો વલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે લગો વલા 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 તમે લગો વલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે એ હરે રામ હરે રામ તારી બોલો બાબા તારી બોલો. હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે મારો ભાઈ કોણ પૂરે કોણ સામે ઉભો ઉભો તાકતા છે માટે તને પ્રહલાદ બોલો પિતાશ્રી. હજી એક વાત તો સમજી જા કારણ કે મારો ભાઈ અટાણે મને યાદ આવે છે માટે થઈને રામનું નામ છોડી દે પિતાજી તો ક્યારેય નહીં બને. રામનું નામ સત્ય છે. તમે એક વખત કહો, 1000 વખત કહો, બાકી રામનું નામ સત્ય છે. બતાવજે આ ક્યાંથી આવે છે પાછો બાપુ એ ખબર નથી પડતી ક્યાંથી આવે હવે જોઈ પાછો આવ્યો ને તો તમારા ધરતી મસ્તક હું જુદા કરી નાખે હવે તો આવવા જ ન દો બાપુ આપણા રાજની અંદર અંધારો મહેલ છે એ મહેલની અંદર પૂરી દો પછી ક્યાંથી નીકળશે મોટું તાળું મારી અને એમની અંદર એને પૂરી દો જાઓ અરે પૂરી દો બાપુ એ હરી બદલે બનવા હરી બદલે હે હરી બદલે મનવા હરી બદલે હરી બદલે મનવા હરી બદલે હે હરી બદલે મનવા હરી બદલે પિતા માતા તો
હરી વકીલે મનવા હરી વકીલે આ સગાને સંબંધી તારા સાથ નહીં આવે સગાને સંબંધી તારા એ કામ નહીં આવે સગાને સંબંધી તારા સાથ નહીં આવે સગાને સંબંધી તારા સાથે નહીં આવે આવશે રામનું નામ મનવા હરી વકીલે એ આવશે રામનું નામ મનવા હરી વકીલે આવશે રામનું નામ મનવા હરી વકીલે એ આવશે રામનું નામ મનવા હરી વકીલે હરી વકીલે હરી વકીલે મનવા હરી વકીલે હરી વકીલે મનવા હરી વકીલે આ પિતા મારા તો જુલમ કરે છે પિતા મારા તો એ જુલુમ કરે છે આવે રામનું નામ મનવા હરી વકીલે એ સોડાવે રામનું નામ મનવા હરી બલરામ વકીલે કૃષ્ણ ભગવાન કી બલરામ કૃષ્ણ ભગવાન કી પ્રહલાદ બોલો પિતાશ્રી હા બુદ્ધિ મારા કામોરા ઉપર અને મારા પ્રધાનો ઉપર મેં વિશ્વાસ રાખ્યો હતો પણ હવે તને ખબર નહીં હોય કે તારા પિતા તારી ઉપર શું કરી રહ્યા છે જે કરવું હોય તે કરો પિતાશ્રી બાકી રામનું નામ છોડવાનું નથી સામે જોઈને લખનનો થમ થકી રહ્યો છે એને તારે બથ મેળવી પડશે માટે થઈ ને એક વાર છોડી દે હે પિતાશ્રી નહીં બને રામનું નામ સત્ય છે તો પ્રહલાદ હવે તું સાંભળી લે અટાણ સુધી પ્રધાનો અને હમાલ્યા કમાલ્યા મારા ખાતા હતા એ લોકો ફૂટી ગયા છે પણ હવે હું ખુદ માથે ઊભી ને તારે લખનના થમને બથ મેળવી પડશે જેવી આપના આજ્ઞા પિતાશ્રી તો પ્રહલાદ સામે થઈ લે એ 6 મહિનાથી મેં થમ જગાયો છે તને હજી ખબર નથી કારણ કે થમ આખો લાલ થઈ ગયો છે તારે બથ પીડા પેલા તું પડી ને ભસ્મ થઈ જાય માટે થઈ હરણાકૃષ્ણ નામ જપી લે હરણાકૃષ્ણનું નામ છોડવું તદ્દન ખોટું જ છે રામનું નામ સત્ય છે તો હવે સાંભળી લે સામે એ લખનનો થમ છે એને તારે બધ પીડવાની છે ને હું માથે ઊભી જેવી આપની આજ્ઞા તો જા લખનના થમને બધ પીડી લે આ પાછમે ને પ્રહલાદ આ થમ દેખીને ઝાંખો ના થયો અરે આ કીડી મકોડાની હાર અરે રે ઈ તો સલામી મારે સાંભળે હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે એ હરે કૃષ્ણ કૃષ્ણ તને ખબર નહીં હોય કે તારો રામ તારે તને બચાવે રામ પ્રહલાદ તારે લખનનો થમ પાડવો પડશે પ્રહલાદ તારે લખનના થમને બધ પીડવું પડશે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ
જોઈ લે અત્યારે દિવસ છે કે રાત છે? નહીં પ્રભુ, દિવસે નથી તેમ રાત પણ નથી. જોઈ લે ઘરની તો અંદર છે કે ઘરની બહાર? નહીં પ્રભુ, ઘરની નથી એમ બહાર નથી. હું ઉમરા વચ્ચે છું. અરે જોઈ લે પશુ છું કે પક્ષી છું? નહીં, તમે પશુરી નથી તેમ પંખી પણ નથી. અને આપ નોર વધારી ને મને ઉમરા વચ્ચે તમારા નોરથી મને ચીરી નાખ્યો છે પ્રભુ. તમે મને ચીરી નાખ્યો છે. જોઈ લે હા લાકડું છે કે લાકડું છે? નહીં, લડવી નથી તે લાકડું નથી પ્રભુ. હા પ્રભુ, હવે મને મેં આવા મારા પુત્ર ઉપર મેં આવા પાપ કર્યા તો હવે મને સંભાળશે કોણ પ્રભુ? હવે જે કોઈ નવું મકાન બનાવશે અને મોં ઉપર કપડું નાખશે એ તારું સફળ થશે. અને જે કોઈ પણ ઉંમર વચ્ચેથી દાન આપશે ને એ તારું નિવન થશે. બોલો નરસિંહ. હા પ્રહલાદ, પ્રહલાદ, માગ માગ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. માગી લે તારે જે જોઈએ માગી લે. અરે ભગવાન, માગું તો હું પિતા મળે તો હરણા કંઠ જેવા. આહા પ્રહલાદ, તારા પિતાએ એક કેટલી તારી ઉપર કષ્ટી કરી તેમ છતાં તું તારા પિતાને કેમ દોલકી રહ્યો છે? અરે પ્રભુ, જો મને કષ્ટી નો આપી હોત ને તો આપના દર્શન નો થાત પ્રભુ. ભલે તથાસ્તુ. બોલો નરસિંહ ભગવાન, બોલો નરસિંહ ભગવાન. ભાઈ કાલે નાસ્તો આપવાનો છે અને આપણા જ ગામના જે નાસ્તોનું આયોજન આપશે તો વિજયભાઈ રણછોડભાઈ સોડિંગલા, ભાવેશભાઈ ધરમસિંહભાઈ સોડિંગલા અને ચંદુભાઈ બચ્ચુભાઈ પરમાર કાલના નાસ્તાના દાતા છે ભાઈ. અને કાલે આપણા છાછર ગામ ચોકમાં આનંદ દેવરો નામનું નાટક ભજવી બતાવવાનું છે ભાઈ. બોલે અંબે માત કી જય, બોલે વૈષ્ણવ માત કી જય. ઢાકણું બાકું દઈ દો, રમજાને ઢાંકી દો.